8 ચોપડી ભણેલો માણસ એ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે. ભાઈ, તમે પોતે કેટલું ભણેલા છો? તમે એ જ માણસ છો ને જેણે થોડાક સમય પહેલા કોકના ટાંટિયા તોડવાની વાત કરી હતી કે અમારા એના ખેડૂતોના દેવા ક્યારે માફ થશે? તમે નાયબ મુખ્યમંત્રી શ્રી વડગામ આવી રહ્યા છો તો વડગામની જનતાને જાહેરમાં વચન આપો કે આવતા 30 દિવસમાં વડગામ વિધાનસભાના એક ખેડૂતના જગતના તાતના તમામ દેવા માફ થઈ જશે. કમોસમી વરસાદના કારણે 2-3 હજારનું નુકસાન થયું છે કે કેટલાક ખેડૂતોનું લાખોમાં નુકસાન થયું છે. દેવી પૂજક, માજી રાણા, દલિત, ઠાકોર, આ સમાજના મોહલ્લામાં જઈને એ તો પૂછો કે તમારી કેટલી બહેનો દારૂના કારણે વિધવા બની છે. આવો છો ને તો વચન આપતા જાઓ કે વડગામ વિધાનસભામાં ફરી કદી એક દારૂનું ટીપું નહીં વેચાય. જિજ્ઞેશભાઈ હોય ધારાસભ્ય કે ના હોય, આવી તમે બાંહેધરી આપો ને. છો તો ખરા એ મા બાપને જઈને કે જેમના દીકરાઓનો ડ્રગ્સનો સ્ટોક નહીં મળવાના કારણે નર્મદાની કેનાલોમાં ઝંપલાવીને એમણે સુસાઇડ કર્યું. વિધાનસભાના મંચ ઉપર સત્તાવાર જાહેરાત કરી હતી કે જલોત્રા ખાતે જીઆઈડીસીની સ્થાપના કરીશું. આજે આ વાતને લગભગ 2 વર્ષ થયા, એક ઈંટ તમે મૂકી નથી. વડગામ હોય, થરાદ હોય, બનાસકાંઠા હોય કે તમારું મજૂરા હોય, ક્યાંય પણ ડ્રગ્સ નહીં જોવા મળે. આવી શું ગેરંટી તમે આપવા માંગો છો? તો આવો છો તો વચન આપતા જાઓ કે હવે બનાસકાંઠામાં, રાજસ્થાનથી આવતો એક પણ દારૂ, એક પણ ટીપું જોવા નહીં મળે. આ તમે કરો તો તમારું વડગામમાં સ્વાગત છે.